હેલો ગાઈઝ, આપણે આવી ગયા હતા હવારના પોરમાં ખેતર જવા માટે બાઇક લઈને. એ પણ આપણું નહોતું, બીજાનું હતું. એની સાથે આપણે જઈ રહ્યા હતા 2 નંબર જવા માટે. એ આગળ જોઈએ તો કે હવામાં ઠંડી એટલી હતી, અમે સ્વેટર પણ નહોતા પહેરી ગયા. ઠંડી હતી પણ આપણે જવું તો પડશે જ ને. જોઈ લો હવામાં ગામડાનો સૂરજ કેવો દર્શન આપવા. અહીં જોઈ લે સવારની તાજગી ગામડાઓની, કેવી મસ્ત નજારો છે. એના પછી આપણે આવી ગયા ધાબા પર, છોકરો પતંગ ચગાવતા હતા એટલા માટે. આ છે અમારો ભત્રીજો, એ બીજા ધાબા પર પતંગ ચગાવતો હતો. આ અમારા ચાઇનીઝના જોડે જઈને એટલે ચમ પતંગ ને લાવ્યો. આ તો નવા કપડાં ચમ પહેર્યા છે. ત્યાં જોઈ કે જૂના કપડાં ફાટી જાય એટલે નવા કપડાં લઈ આવ્યા. નકર નિશાળમાં મને ગરવા નહીં દે. પછી આપણે આની જોડે જતા, આની જોડે ગોદડે દૂર રહીને આ પતંગ ચગાવતો હતો. લો બોલો કે ગોદડે દૂર રહીને પતંગ ચગાવે ને એટલે કે બધાનું કપી જાય. પછી આ બીજી પતંગ બેની હલવાણી, પછી એની જોઈ તો 2 ગોદડે, 2 એકનું કપતું જ નહોતું. પછી એમને 2 કુશેડ વીટળી, પછી આગળ જવા દીધું. ભાઈ આ રહ્યો અમારા ગામનો ચેત્યો કોળી. આ જોઈએ તો બિયા ખાતો હતો, કે આપણે ઓલા આવે ને ટાઈમ પાસવાળા. જોઈ લે આવા બિયા આવે હવારના પોરમાં, આવું ખાઈ લો. પછી આ જો આખી ફિરકી ગોદડે દોરાની એ કાપ્યો. આ અમારો ભત્રીજો ને આ એક ચાઇનીઝ છો. પતંગ ચગાવતા અમને બહુ રાઈડ ઉપાડો. નાના છોકરાઓ છે ઉત્તરાયણમાં બહુ મોજ કરે. એને પછી અહીંયા આપણો એક ફોલોવર હતો, આપણો સબસ્ક્રાઈબર. એને ઇન્સ્ટાગ્રામમાં જોઈ કે આપણને ફોલો કરે હક નહીં, એટલે એના ફોનમાં આપણે આઈડી ચેક કરવા માંડ્યા. તને જોઈને આઈડી તો ફોલો કરી લીધી પણ લાઇક નથી કરી લીધી. મેં એના ફોનમાં જઈને બધામાં લાઇક કરી નાખી. ભાઈ કહું મારી રીલ્સ જોવો કે નહીં. પછી આપણે આવી ગયા સિકંદરની દુકાને. થોડોક એનો માલ સામાન નીચે ઉતરતા. શિવશક્તિ નાસ્તા હાઉસ, તમારા ઉપરદળથી નીકળતો હોય તો નાસ્તો કરવો હોય તો આ દુકાને જરૂર રોકાઈ તમે. રીંગણના ગોટા પૂછવું ને બધું ઓલરાઉન્ડર છે. આ અમારા રામજી બાપાની દુકાન નાના બાપના મંદિર સામે આવેલી છે. કઈ બી વસ્તુ જોતી હોય તો આ દુકાને લઈ જઈએ. 1 નંબર માણસ છે અમારા રામજી. ડોવો બોલે મેરી જાને તો ભાઈ હો. પછી આપણે અહીંયા વળીને ખેતર, એક ટ્રેક્ટર ખૂંચાણું હતું એટલે રસ્તો લઈને જતા રહ્યા આપણે ખેતર જવા માટે. ટ્રેક્ટર ખૂંચાણું તેને કાઢવાનું હતું. ખેતર પોકી જવાયા હતા અમે. પોકે કહ્યું તો અમારા હારે સ્કેમ થઈ ગયો. અહીંયા પોકવા ગયા ને તો ટ્રેક્ટર નીકળી ગયું. અમે જ્યાં પહોંચે ને ટ્રેક્ટર જ નીકળી ગયું. પછી આપણે બીજું બાઇક લઈને આપણે બીજા ખેતર આવ્યા. ત્યાં પણ થોડુંક કામ હતું. અહીંયા કટર આવ્યું કે નહીં ચેક કરવાનું હતું, કારણ કે આપણે પણ થોડીક ડાંગર વટાવવાની બાકી હતી. અહીંયા જવાનું હતું એટલા માટે આપણે ત્યાંથી નીકળી ગયા પાછા. ત્યાંથી પાછા રિટર્ન નીકળી ગયા. રિટર્ન નીકળીને પાછા આપણે સાંજે બીજા ખેતર જવાનું હતું એટલે એ બાજુ જવા માંડે છે આપણે. જોઈ લો આપણો નજારો છે ને. બાકા ચીકી બોલાવે એક જ ગવિંડરે, એક હાથે જ બાઇક ચલાવી આપણે પછી નીકળી જાય બીજા ખેતર. આપણે હન પરાળ હળગાવવાનું હતું એટલે પાઇપ ને એવું બધું લઈને નીકળી જાય, કારણ કે આંકવાનું બહુ બાકી હોય ને ઘઉં પણ વાવવાના હોય એટલા માટે. વચ્ચે જોઈએ તો આપણને નાગદાદાની કાંસળી જોવા મળી છે. જોઈ લો નાગદાદાની કાંસળી આવી હોય. આ બહુ લગભગ 4 મીટરની હશે કદાચ. પછી આપણે જોઈ લો હળગાવા માંડી જાય. ઓટોમેટિક મશીન આ તો ઓટોમેટિક હળગાવવા માંડે. બધું અડધું હળગાવેલું હતું પણ બીજું હળગાવવાનું બાકી હતું ને એટલે આપણે હળગાવા આવી જાય. પ્રદૂષણ ના ગયા હતા પાછી એવી કમેન્ટ ના મારતા કોઈ. ખેડૂતને ખબર હોય આ બધું હળગાવવું પડે ને, ખેતર ચોખ્ખું ના થાય ને તો આપણને વાવવાની મજા ના આવે ભાઈ. જોઈ લો આપણે હે ને વાદા પણ બાકા ચીકી બોલાવી દીધી ભાઈ. ચેણી બાકા ચીકી બોલાવતું રહેવું પડે જીવનમાં. પાઇપ પતી ગયો પછી આપણે એને લાકડા રેસ વાટાડીને પાછા મંડી જાય આપણે હળગાવા પાછા વળી. જોઈ લો એ હા ધ્યાન રાખવી પડે. પગમાં જો ટીપું પડી ગયું ને તો પછી આપણને ઊભું ના રહે છે. આપણે એ કામ પતા નહીં હારી ગયા કે આપણું મોઢું બહુ પછી થઈ ગયું. જોઈ લો પછી થોડુંક નાખી લીધું આપણે તે મોઢું. પછી આજનો બ્લોગ ખતમ.